જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। થઈ ગઈ છે આળસુની સવારમાં આવો મસ્તનો વ્યૂ એન્જોય કરતા કરતા મેં પીધું જ્યુસ। આજે જ્યુસ મને બહુ ખાસ ખરાબ નહોતું લાગતું એટલે હસતા હસતા પી લીધું જ્યુસ। બાકી તો મોઢું બગાડ્યા વગર મને જ્યુસ પીવાનું ન ચાલે। બપોરના ટાઈમે બનાવી નાખ્યો તો આપણે પુલાવ, તો મસ્ત આપણી ડીશ તૈયાર કરીને બેઠી ગયા। ત્યાં કોઈક ને કંઈક યાદ ન આવે જમતા ટાઈમ તો શું જોઈતું, બીજા બધાનું તો ચાલતું રહેશે, પેલા હું ખાઈ લઉં। જમીન પછી થોડોક આરામ કર્યો, પછી ચા બનાવ્યો, પોતે પીધો ને બીજા બધાને પીવડાવ્યો। તમને બધાને તો ખબર છે ને કે ચા ના પીએ તો શું થાય, સિસ્ટમ હેંગ થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય। એટલે ભાભી જોડે મસ્ત પંચાયત કરતા કરતા આપણે તો ચા પી લીધી। પહેલા ચા પીને મસ્ત ફ્રેશ થઈ આપણે નીકળી ગયા બારે। આજે શનિવારે તો ભાભીને છુટ્ટી હતી, તો પછી આજે થોડું ઘરે રહેવાનું। આજે તો આમથી આમ જ કરવાનું હોય ને। બહુ ટાઈમ પછી આજે બસમાં બેઠીને ટ્રાવેલ કરવાની બહુ મજા આવી। આમ તો મારે ક્યાંય જવાનું હોતું જ નથી એટલે બસમાં બેઠવાનો મોકો મળતો જ નથી। અને હા, એમાં પછી હું વ્લોગ શૂટ કરતી હોય અને સાથે ખી ના કરું તો મને ચાલે જ નહીં, મને હસવાનું તો ચાલુ જ રહે। આમ તો હસતા રહેવાય ગાઈસ। 2026માં ક્યારે દુનિયા ખતમ થઈ જાય કોને ખબર છે, કદાચ દુનિયા ખતમ થઈ જશે પણ અમારી વાતો તો નહીં જ ખતમ થાય। વાતો અને દુનિયાની તો ખબર નહીં પણ પાણીપુરી ખતમ થઈ જાય નહીં, એટલા માટે પેલા પાણીપુરી ખાઈ લે। પાણીપુરી ખાઈને પછી આપણે ગયા કવર લેવા માટે ફોન માટે, બટ એમાં કઈ મેળ ન આવ્યો, જેવું જોઈતું હતું એવું મળ્યું નહીં એટલે પછી એને સ્કીપ કરી દીધું। બીજે જવાનો ટાઈમ પણ નતો। આજે તો આપણા નસીબ એટલા સારા હતા ને કે આપણે તો પાછી બસ મળી ગઈ। કમેન્ટ કરજો ગાઈઝ, તમારે ત્યાં કેવી ઠંડી પડે છે? તો એટલી ઠંડી છે ને રાજકોટમાં, ઠંડી ગઈ તેલ લેવા ગાઈઝ। સેન્ડલ જો સેન્ડલ કેવા લાગે છે। હાલો તો ગાઈઝ, હવે રખડીને ભૂખ લાગી ગઈ છે તો બનાવી નાખી મસ્તની રસોઈ બનાવીને જમી લીધું મસ્ત, પછી જતા રહ્યા અમે ચાલવા માટે। તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।